હું છું આપની સાથે હિરલ મહેતા। કેબિનેટ બેઠકમાં ઉદ્યોગ જગત અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઔદ્યોગિક એકમમાં તાળાબંધી હડતાળને લઈને રાજ્ય સરકાર લાવશે વટહુકમ। નિર્ણયને કેબિનેટ બેઠકમાં લીલી ઝંડી મળી ગઈ છે। શ્રમિકોએ હવે હડતાળ કરતા પહેલા આપવી પડશે 14 દિવસની નોટિસ। ઔદ્યોગિક એકમોએ પણ તાળાબંધી કરતા પહેલા 14 દિવસની યુનિયનને આપવી પડશે નોટિસ। તો મહત્વનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। કેબિનેટ બેઠકમાં ઉદ્યોગ જગત અંગે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉદ્યોગ જગતને લઈને મહત્વનો નિર્ણય આજે કેબિનેટમાં લેવાયો છે। ત્યારે વાત કરવા માટે આપણી સાથે ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત છે। બાપુ, જે નિર્ણય લેવાયો છે એ કેટલો મહત્વનો છે? 14 દિવસની ડેડલાઇન છે, કેવા પ્રકારની છે? આપણા માટે આ મહત્વનો નિર્ણય છે। એટલા માટે મહત્વનો નિર્ણય છે કે ભૂતકાળમાં આવશ્યક જે વસ્તુઓ આપણી હતી એની અંદર જ 14 દિવસ માટેની લાગુ પડતી હતી। કોઈ પણને હડતાલ કરવી હોય તો 14 દિવસ થાય, કોઈને છૂટા કરવા હોય તો 14 દિવસ થાય, પણ બાકીની સમગ્ર ફેક્ટરીની અંદર આ વ્યવસ્થા નથી। એટલે સરકારે બહુ લોકોને, ફેક્ટરીના માલિકોને અને શ્રમિક ભાઈઓને બંનેને બેલેન્સ કરીને હવે એવો કાયદો નક્કી કર્યો છે કે ગુજરાતમાં કોઈ પણ ફેક્ટરી હોય અને 14 દિવસ પહેલાં કોઈ પણ હડતાલ ફેક્ટરી બંધ કરવી હોય ને તો 14 દિવસ પહેલાં નોટિસ આપવી પડે। એ જ રીતે કોઈ પણ યુનિયનને હડતાલ કરવી હોય તો 14 દિવસ પહેલાં એમને નોટિસ આપવી પડે એટલે સામૂહિક બધાને આ લાગુ પડશે। તો જો ઉદ્યોગ જગતની જો વાત કરવામાં આવે તો ઉદ્યોગ જગતને પણ, ઇન્ડસ્ટ્રીઝને પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નિર્ણય 14 દિવસમાં તમારે નિકાલ કરવાનો રહેશે। નિકાલ નહીં, 14 દિવસ એને હડતાલ કરવી હોય કોઈ પણ માણસને તો યુનિયને 14 દિવસ પહેલાં નોટિસ આપવી પડે કે ભાઈ અમારે હડતાલ કરવી છે। પેલી એક જ દિવસમાં હડતાલ કરી દેતો તો એવું નહીં, 14 દિવસ એને ટાઈમ મળે। અને એ જ રીતે ફેક્ટરીવાળાને પણ આખું બંધ કરવી હોય એમને તો 14 દિવસ પહેલાં જાણ કરવી પડે। એનાથી 14 દિવસ મળે ને તો બેલેન્સમાં કોઈ પણ વસ્તુ અવ્યવસ્થિત થતી હોય અથવા કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એને સમજાવવાનો એની તક મળી છે। ગુજરાતમાં ક્યારથી આ નિયમ લાગુ પડશે? આજે કેબિનેટમાં નિર્ણય લેવાનો છે, લીધો છે। હવે ધીમે રહીને એના કાયદાકીય જે પદ્ધતિ છે પૂર્ણ કરીને જલ્દીમાં જલ્દી નિર્ણય લેવાશે। એનાથી સીધો શું ફાયદો ઉદ્યોગ જગતને થઈ શકે છે? ઉદ્યોગ જગતને ફાયદો થશે અને જે કામદારોના સંગઠન છે બંનેને ફાયદો થવાનો છે। વાત કરવા માટે તો જે 14 દિવસનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે આજે કેબિનેટમાં લેવામાં આવ્યો છે કે હડતાલ કરતા પહેલા કોઈ પણ યુનિયને જે 14 દિવસ પ્રાયર નોટિસ છે તે આપવી પડશે। આજે કેબિનેટમાં નિર્ણય લેવાયો છે અને આગામી સમયમાં આને લઈને જે સૂચનો છે તે કરવામાં આવશે। કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। અને હવે